હા હા ક્યાં ગઈ? આ રહી ભાઈ, હવે ક્યાંય નથી ગઈ હું. હવે ક્યાં તું આટા મારે છોડી ક્યાં હવાની દેખાતી નથી? હવે ઈ ઓલી બેનપણીના લગન છે ને, તી ઢોલ વાગે જોવા ગઈ છે. અરે મેં તને હજારદાર ના પાડી છે, ક્યાંક લગન પ્રસંગ એવું હોય અહીંયા ન થવા દેતી. પણ હવે હું કરું, ઈ માને છે કઈ મારું? જ્યાં હોય ત્યાં દોડી જઈશ. અને મેં કેટલી દાન ના પાડી છે, એ મન બુદ્ધિ છે, અહીંયા જઈને વેન કરશે તો તું શું કરી? કાની પેલા ઓલી જો ઓલી ચંપાન્યા ગઈ હતી ને લગનમાં, બધાય દાંત કાઢતા હતા. અને ગમે એમ સમજાવ, અને કઈ ખબર જ પડતી. પણ એને આપણે છે ને ઘરમાં છે ને પૂરી રખાય. એમાંય ધમ પછાડા કરે છે, કઈક તોડફોડ કરે છે, એને શું કરવું મારે? આવા પ્રસંગ ગામમાં હોય ને તો આપણે ઘરમાં બે ડમ ડમ ઢોલ વાગે વાગે રે ઢોલ વાગે, ડમ ડમ રે ઢોલ વાગે, ઢોલ રે ઢોલ વાગે. વાહ, કેવો ઢોલ વાગતો તો! બાજુમાં લગનમાં ગઈ હતી ને બા, અહીંયા જાન આવીને ઘોડામાં બેહીનો રાજો આવ્યો બા. બા મારે લગન કરવા હે, મારે વર જોઈએ બા. કેતો તો ને હું તને. બાપુ મારા આટલું વાર લઈ આવો, મારે વર જોઈએ. પેલા આમ હક સીધી બેસ. પેલા આમ બા આટલી જગ્યાએ તું જાસ, તને ખબર છે? મારે વર જોઈએ બા. તે ઈ કઈ રેઢો પડ્યો છે વર્તે, હું લઈ આવું તાર હાટું? બાજુ વાળીને એના મા બાપે વર કરી દીધો, તમે કાનો કરો? હવે સાની માની બેસ ને બેટા, તારી હાટું અમે વર ગોતવી જ છે, પણ તારા કામનો અને તારા લાયક ક્યાંક વર હોય તો તને અમે લઈ આવી દેવી ને. બાપુ એવું ના કામનો ના કામનો, મને એના વરાજો જોઈ એ ઘોડે ચણ ટબડક 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 કરતો આવે અને ઢમ 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 કરતા ઢોલ વાગે, એવો વર જોઈ છે બાપુ. મને વર લાવી દો. બટા તું છે ને રોમા, તું ઘોડાની ક્યાં વાત કરે? તારી હાટું વર છે ને અમે હાથીની અંબાડી માથે લાવશું. કે બાપુ તું પેલા મારી વાત સાંભળ. આમ જો તારી બેનપણી તું લગન જોવા ગઈ હતી ને, આપણે એનાથી મસ્ત ના ધામધૂમથી તારા લગન કરશું. પણ તું જો થોડુંક કપડાં પહેરવામાં, થોડુંક તૈયાર થવામાં થોડુંક ધ્યાન રાખ. કાલ સવાર તાર પાર્કે ઘર જવાનું છે. અને જો આવી શીખામણ આપણને માં જ આપે, બીજું કોઈ ન આપે. તું ભેગી આવીશ ને બા? માં ક્યાંય આવે કોઈ દી ભેગી? કોઈની માં આવીશ ભેગી? કા બા આવું તો પડે ને. એ બાજુ મેલ મને વર તું લાવી દે. હું અમે જો આજથી તાર હાટું છોકરો જોવાનું ચાલુ કરી દઈશ. બા ઝડપો. અરે જલ્દી તું જો. અરે સફેદ ઘોડામાં બેહીને આવે. હા, સફેદ ઘોડામાં બેહીને આવે. આપણે એવું કરશું હો. હવે તું જો, જ્યાં અંદર રસોડામાં તને ભૂખ નથી લાગી ને, ખાઈ નથી આવી ને? લાગી, ખાટો પડી ગયું બા. આ જા જમવા બેસા. જા જો તાર હાટું ઢાંકીને રાખ્યું છો. શું બનાવ્યું બા? તાર હાટું જો મગ બનાવ્યા છે, ભાત બનાવ્યા છે, રોટલી. જા ખાઈ લે હો. બા મજા આવે છે, ખાઈ લે. હા, જા. તું વર ગોતવાનું ભૂલતી નહીં હો મારા ન હાટુ. બોલો, જા મારી દીકરી જા. હે ભગવાન, એમ નહીં, હું તમને શું કહું છું, હવે આને જીદ પકડી છે. બીજી કોઈ રમકડાની કે વસ્તુની જીદ હોય તો આપણે પૂરી કરીએ. આ કંઈ થોડું શાક બકાલું છે, માર્કેટમાંથી ગોતીને લઈ આવું. પણ ગાંડી તું એની જેવી કેમ થાય? હવે એ નાનું છોકરું હોય ને એવી એની બુદ્ધિ છે, આપણે એને સમજાવવી પડે એટલે એ સમજી જાય. હે ભગવાન, આ ક્યાં જન્મના પાપ હશે તો આવી મન બુદ્ધિ છોકરી આપણે એવી. હવે અફસોસ કરીમાં જે આપણા ભાગમાં હતું ને એ થયું, અને ભગવાન બધા હારાવાના કરશે. હે લાવ, આ તમે રીંગણી એકલા એકલા ઉતારો છો, બરોબર થી ભાગ્યા વાળા ક્યાં ગયા છે? અરે ઈ ગયા એના દેશમાં આટો મારવા. ઈ કે અમે હવે ઈ કે અમારા દેશમાં આટો મારીને હોળી કરીને પછી આવશું. ઈ હોળી કરી લાવશે ને તો અહીંયા મારી હોળી થઈ જાહે. આ કેવો તડકો છે ને, મને અહીંયા તમે ગુડી આવ્યા છો. પણ હવે તું પકડતો ખરા આવી હો તો. આને તો બહુ કરી લાવો પકડ કરતા. હા, બધુંય મારે કરવું, રીંગણાય તોડવા ને પકડવું મારે. તારે એમનું મેં ઊભું રહેવાનું. ગુડો આમાં રીંગણા. તમારા આવા નવા ધંધા હોય, નો કોઈ દી તમે હરેડે સડવા દ્યો. હા, રીંગણાય મારે ઉતારવા, બધુંય મારે કરવું. અને રીંગણીનો ભાવ શું આવે છે? હવે તારો ભાવ જી હાલતો હોય અત્યારે રીંગણીનો હાલતો હોય. એ મારો નથી કેતી. તો આ ડોહો તો હે ને મુઓ બેરોજ રહ્યો. રીંગણીના ભાવ કહું છું. પણ ઈ તો ઠીક, આપણો છોકરો ક્યાં હે? હવે ઈ ક્યાંક ઓટીવારના પેટનો ગયો હશે ભાટકવા. અને હું તમને શું કહું છું, હા, એલા હું પારસ પદમણી જેવી અને તમે કેવા, અને વાહે ક્યાં કપાતર પાઈકો એલાવ. બાપા આવી ગયો. વાહ ભાઈ વાહ, મારા દીકરા ભરત. કેવો લાગ્યો? પણ મરી ગયા. થોડોક સેટો તો બેસ. એલામાં દબલે ગયા. શું છે?
આ શું છે ઈ પૂછ તાર બાપને હું છે ઈ બાપુ હો મારા બા એમ કે છે તાર બાપાને પૂછ આ શું છે હા મોઢામાં નાખવાની વસ્તુ આને કહેવાય મૂળો. મૂળો કહેવાય હા પછી આને ખાવાનો મોઢામાં. ખાવાનો હા તી મોઢામાં જ ખવાય કઈ કાનમાં નાકમાં ન ખવાય આ ગોગો એવો ને બાપા એવો હા આ તો તીખો લાગ્યો પછી તારો બાપી તીખો જોઈ મૂક ને બાપ એવા બેટા વાહે આવે એવા ટેટા. બા બાપ એવો હોય તો પછી આ એવો જ હોય. પી લાગી એ મરી ગયા ઉભો રે આલે સીસો આ રીંગણીમાં મરતો નહીં રીંગણી બરી જાહે તારી બાપ હા તેજાબ જેવો તો પેશાબ કાઢે તોય આ મુઓ પણ ખેતર ઓલા કરીને કામ બધી કોર પેશાબ કરીને બાપુ પણ એલા ઈ હું કર્યું એલા બાપુ હું તમને શું કહું છું પણ વાહેથી આમ કરાય પણ એમ નહીં મારા લગ્ન કરો ને હવે મારે ઘડીએ વળીએ મારા બાને કેવું મારે પીપી જાવું છે હું તારા બાપનું નાક વાઢી વાઢીને ઠાકી કે આના લાયક ક્યાંય સોડી હોય ને આના જેવી તો ક્યાંક ગોઠવો એનું મને એવું લાગે છે તમારા છે ને બે જણાના સ્વભાવમાં જ હું વાંઢો હાલ્યો જાઉં છું લે એ પણ મરી ગયા એમ તો કરમાં અને આ તારા બાપને ક્યાંય નથી પોગાતું અને તમે આખા મલકના છોકરાઓના હક પણ કરાવો છો તો આ તમારા ગાંડાને કપાતરને પરણાવો ક્યાંક હવે ક્યાંક કુટુંબમાં વાત હલાવું બીજું શું થાય અને એના જેવી ભગવાને ક્યાંક ઘાટ ઘડ્યો જઈશે ઈ તો જોડી ઉપરથી બનાવીને મોકલા જ હોય. મારી જોલી મારી સાદી હવે એમ કરમાં તારી માને એ તું આમ વેતીનો થા જા ઘરે જા હાલ હાતન પરણાવી દેવું નિરાયતે ચા લઈ જાય લામ અત્યારે કામ કરવા દે અમને. હાલે તો દઉં શું છે આ હા લઈ જા જા કરશો ને તું મરીને જાને મરી ગયા ઈ તો કામ નહીં કરે આપણને નહીં કરવા દે. હું તમને શું કહું છું હા હવે આ ઓમે ઉંમર લાયક થયો છે બરોબર આના જોગું ક્યાંક ઠેકાણું ગોતીને આને ડાયરે વરગાડી દ્યો તમે હવે મારા એક મિત્ર હે સંજયભાઈ હા. એને ફોન કરી જો આ તો કરી જોવો જો ઈ કે હા. તો અત્યારે જ જાય હા બસ તરત એના ઘરે જઈને વાત કરી. પછી આવા હે ને હારા કામમાં હો વિઘન આવે ના ના તારી વાત સાચી છે. હલો હા ભાઈ સંજયભાઈ બોલો. હા તો સંજયભાઈ આપણા ભરતાનું ક્યાં ગોઠવવાનું હે હું કયો તમે આવી જાય ભલે ભલે હાલો પાકું સંજયભાઈ અત્યારે જ નીકળી હાલો. હે લાવ કીધું હા કહી દીધું તો આપણે મોડું નથી કરવું હાલો એ કે આવો જેમ બને એમ ઝડપથી. એમ કીધું ને હવે આ કામ પછી કરવું. એ હાલો હાલો કામ ગયું ઘીરે ભાઈ હવે હાલો જટ હવે ભાગ્યા નથી કોઈ નથી આ બધું મારે ધ્યાન રાખવું પડે છે. ભાગ્યા ગયા એની ઘીરે હાલો ને ભાઈ છોકરો એવો પાયકો કે કામ આવે એવો નથી મારે. એકલો કેટલીક જગ્યાએ દોડું. ભગવાન રૂપાલ શું કરે છે અહીંયા? કાંઈ નહીં બેઠી બેઠી રાહ જોતી હતી તમારી વાડીએ ને બાડીએ તને ગોતીને ગાંડો થયો અને તને એક છે ને ખુશખબરી દેવાની છે. ખુશખબરી તો શેની ખુશખબરી તને કઈ ખબર છે? પણ શેની હવે મહેમાન આવે છે આપણી છે ને જાનુડીને જોવા અને એનો મને ફોન આવ્યો હતો કે છોકરો અને મહેમાન બધા આપણી જાનુડીને જોવા આવે. લે આપણી જાનુડી માટે ઠેકાણું આવ્યું હા લે કોણ છે ઈ જોમાને કોણ છે હોય ઈ હાચા આપણે તો છોડીને જ ને આપણે છૂટું થવાનું હોય. બસ ભગવાન કરે અને આ વખતે આનું જાનુનું ક્યાંક ગોઠવાઈ જાય ને તો સારું બાપા તો આપણે 68 તીરથ થઈ જાય. બસ તો પછી હાલો કાંઈક તૈયારી કરું મહેમાન આવવાના હવે છે તો. તૈયારી જ છે આવવાની. એવું છે તો કયું નો ફોન આવી ગયો એ લોકોનો. હા તે છોકરો પછી જાનુ જેમ જ છે ને થોડો જાનું કરતા ક્યાંય સારો હે. તું શું કરેસ અરે રાજી થઈ જા કરેસ એ રાજી થઈ જા માર જાનુડી રાજી થઈ જા તને જોવા છોકરો આવે છે મને હા તારે ઘોડે ચડવું છે ને હા ટોલા ગોલામાં હો ધોરો ધોરો ઘોડો હોય અને આવડી મોટી પાઘડી પહેરી અને માથે બેહે અને પછી આવે બા મને લેવા. એ વાત તો સાંભળેલા મહેમાન આવે ને તે પેલા છોડીને અંદર તું લઈ જા પછી છોડીને બહાર બોલાવશું આપણે. ભલે ને બેઠી ન પણ હાલે સારું લાગે. આ મારે વર જોઈએ વર જોઈએ ને હા વાંધો નહીં હાલ આપણે અંદર જઈ તને થોડી તૈયાર કરી દો હરખી તૈયાર કરીને તા તો ઓલે આવી હોત ને જશે. હા વાંધો નહીં હાલ ઊભી થા અને મહેમાન આવે તે હખરી રહે છે ગાંડા ન કાઢતી બાવન જાજો મેકઅપ હા જાજો હાલ એટલી હા હટ મહેમાન આવે ને તો હટ સારું. તઈ હું ન્યા ભાઈ આ તો છે ને
ઈ તારી માને પૂછ. એ હાસુ જ છે પણ તું ન્યા જઈને લખણ ઝરકાવતો ની મૂંગીનો મરજે. કે મારે હું મારા હારણ નો રામ રામ કરવા એ રામ રામ કરવા વાળા તારો બાપ છે. રામ રામ કરેલો એ પણ પણ ગાંડા ગડોડતો નહીં. શું થયું? મારા હાવ હરકી ગઈ હોય એવું એ મુવા તારી હાહુ નથી હરગી, બીજું કઈ ખરગાયું છે મર ને. ખાય ગાંડા ગડોડમાં અમે ઉભા લ્યો. વાળા કદર કરી જી ઉભા લ્યો. લે લે નો કબલ પલે ઈ નો કરાય. તમારો બાપ હું કારો લાગુ ને તો નો દે. એ પણ મરી ગયા તું તારું આ તું જોઈને કોઈ નહીં દીએ. તું જૈન મો તેદુનો કારો છો મર ને આમ. હાલો હાલો જલ્દી. હા મોર થાવ. હા ભાઈ હાલીશ. હું છે આને બાપુ હા પીપી હવે કરવી તને છે. તારું ગોઠવવા જે અહીંયા ટાણે જ આ બધું હુજે હે તને. પણ હવે મારે હું કરું? એને ગુડો ને લે આ ગલાસ અને ઓલી બાજુ વાયડા ડોજન કરી લે. એ ભગવાન આ આવા. જોવા જાય હખણો નથી રહેતો. બોલો પીપી હાલો. કરી ઓલું કરવું ને. મોઢું હકણું રાખીને મુવા. ઓય મારી બા. ઓ વરી હું થયું. આને ઘરે રાખીને એવો તો સારું હતું. બાબા જલ્દી આ બાબા. એ મુવા તો હું ખાઈ ગયો છે મર હાલે જબલું તા અને લુગડા ન બગાડતો. ભગવાન આનાથી તો આડો આંખ છે. પણ એને આ તું કહી જે કે વાં જાય અહીંયા હખણો રહીએ. ભાઈ નાક તો કેટલું વાઈઠું છે એનું. આ આબરૂ કાઢી દે પાર કરશે જ આપણી. આમને એમ કેમ વહી આવીને તો હારું પાછા એને મરી ગયા તો કઈ બોલતો નહીં ન્યા. હવે હાલો હવે રેડી લ્યો. ઓલા સંજયભાઈ પાસે મારું કેવડું માં ને મારું નાક કપાવ્યા પાર કરશે આજ. એ રામ 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 સંજયભાઈ. રામ રામ રામ. જય વાહ શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અહીંયા બી આવો. વાહ ભાઈ વાહ સંજયભાઈ. અલ્યા, એ આને ઊભા. ઓહો આવું થયું. ગરી ગયો. ધ્યાન રાખ ધ્યાન ભગવાન આને કીધું તું હા હા હરખો બેહજે. વાગ્યું નથી ને તમને? ના ના હે જ્યાં હોય અહીંયા ગરી જાય સંજયભાઈ મારે કાઢવો પડે. કેટલા દીકરા છે તમારે? હા એકનો એક હાથ ખોટનો. હાથ ખોટનો છે? હા પાણા હોય એટલા પીર કર્યા એની માએ કેટલા તો ડુંગરા ચેડા માનતા કરી તેરે આવ્યો. પાણા એટલા પીર કર્યા અને વૈધા એટલી વૈંડી ખડકી. હા હાવ સાચી વાત છે હો. અમારે એક ની એક જાનુડી છે. એકની એક છે ને દીકરી. ક્યાં તઈ મારા બેન ને હજી અમારે બેન ની તૈયાર થાય છે. એટલે મારા બેન કહું છું. હા હા એ અમે બેન જ કેવી છે ને. ઠેક હા છે દીકરી પણ બેન ઠેક હા. કઈ નથી મેં બોલાવી. ઈ હારું. એ પણ આ છોકરો રમૂજી બહુ અમારે અમારે એમ જ છે. મોજીલો હે બહુ. મોજીલો છે મામાને દીધેલો. રોજમાં રહેવું જરૂરી છે. એમાં હું કોઈ દી એને અમે કઈ કામ કરવા જ નથી દીધું. આખી જિંદગી મોજ જ કરાવી એટલે ઈ નાનપણનું હજી મગજમાં જ ઘૂમા રાખે. ના ના એ હાજો અમે એને મોજ જ કરાવી છે અમારી દીકરીને. કેટલા વર્ષે આવ્યો હે તો એટલે જ ને. અમારે બહુ ઝાઝા વર્ષે આવી. એ સંજયભાઈ ઈ વખાણ બખાણ તો બરોબર છે પણ આ દીકરીને ને એની મમ્મીને જ બોલાવો. એ વાત હાવ સાચી. રહ્યો અને ધીરુભાઈ બોલાવું. આ રૂપલી આ જાનુડીને લઈને આવે છે હો. બાકી તમારા છોકરામાં કાંઈ ન ઘટે તો વાત છે અને કાંઈ વધે કઈ નહીં. વધે નહીં વાહે. જય શ્રી કૃષ્ણ. બેટા બધા જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ. અલ્યા આ તો જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. બસ આવી બસ અહીં ઊભી રહે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બાહે અહીંયા બેહો હજી. આ તમારે છે ને આ હાવું થાય. જેથી કલ ના કલવાઈ ગયો તો એ પણ તું મૂંગો રે ને પણ હાવ સાચી વાત તમારી. સાચી વાત છે. આ બધી ભગવાનની લીલા છે બધી. તોફાન કરમાં આ તમારો છોકરો બધો લખણનો પૂરો લાગે. એવું નથી લાડકો બહુ છે તો જાજા વર્ષે આવ્યો છે ને એટલે. આ હું ખાઈએ બા. ગાયરું સિવાય બધું ખાતો બીડી પીવેસ. એ બેન બેહો ને હેઠા. બા હું આ બેવું પીડી હારી હારી આગે.
હા અહીં બેહી જા. લે બેન ગુલ્ફી આપને ગાંડા. આપણે બે બીડી પી એકા બે છોકરા ભલા વાતું કરી લે. હે સંજયભાઈ, આ તમારી દીકરી જાનુડીમાં કાંઈ ઘટે એમ નથી લ્યો. અરે આ ઈ જાનુડી નથી, આ જાનુડી છે. અરે આ આપણી વેવાણ કરવાની છે ઈ છે. હા મને તો આ આનામાં ને આનામાં કઈ લાંબો ફરક નથી દેખાતો. મેં કહું આ જાનુડી. મૂંગા મરો ને ખડી. હવે વાતું તો આપણી કાયમ હાલ છે. આ બે છોડી છોકરાઓને છે ને વાતું કરી લેવી છે. વાતો થોડી કરી લેવા દ્યો. હા ઈ બેને વાતચીત કરવા મોકલો ને એકબીજાનો પરિચય થઈ જાય. હા હા અત્યારે આ જમાના પ્રમાણે દીકરી દીકરાને વાતું કરવી પડે. જો બેટા વાહ ઓલો દાંત કાઢે બાબાલા. ભરત મુખો છોકરો છે. આમ જો બેટા આપણી વખતે એવું કઈ હતું નહીં. ત્યારે તો મા બાપ નક્કી કરી આવતા ઈ જ હાલતું. પેલા ક્યાં જોવાનું હતું? પેલાના ગઢે તો બંધ બાજીમાં જ હાલતા અરે એક જબાન દેતા તો જબાનની જ કિંમત હતી. અને તોય રોનું કાઢતા. ના ભાઈ તો એમ હારું હાલતું હો. હારું હાલ. હા અટાણે જોવા જાય છે ને એટલે જ પથારી ફરે છે. અત્યારે જોઈન કરે તો જોકર નીકળે. એ હાલો આયા તમાર છોડીને કયો ઊભી થાય. જા બેટા, તાર જે પૂછવું હોય ને એ પૂછી લેજે. જો આ તાર કરવા વરરાજો તું કેતી તીન માં લગન કરવા. આ બાયુના સંપલ છે. ખાવ ગાંડાનો કટ્ટી હો ને. તાર જે પૂછવું ને બધું પૂછી લેજે હો ને. જા. અહીંયા હકણો નથી દેતો. એ મરી ગયા મારા સંપલ છે ઈ. ઈ તમારા છોકરાને ચક્કો તો હારો વાળી દીધો. ચક્કો છે કે ચક્કી છે ઈ કઈ ખબર નથી. તમારી ચંપલ પેલી હા. જા કરી કો. આ પહેરી જા જા. એ ચોટી હાલ ચાલે છે મને કેતી નહીં. તારી તો નાની છે. એ ભગવાન હું ઈ જ કહું છું. ભગવાને પણ સારી જોડી બનાવી હો. હાલ હાલ કેવી મજા આવે. બધા આવી ગઈ બધા આવી ગઈ. આ બીજા બાજુમાં બીજા બાજુ. હું તને શું કહું તું કે તને લગી લમતા આવડે તો પછી મોય દાંડીએ આવલે ને બધું આવડે તો આપણી જોડી જાય મી. દે તાલી. એ તારી ચોટી ને મારી ચોટી જો બેની એક જેવી જો. કારો તારે છોટી મોટી છે મારે નાની છે. મારા બાને કહી દઉં જો કેવડી હે તારે જ કેવડી મોટી છે. માર મોટી હે? મારા બાએ નાની વાળી. તાર બા તો તેલ નહીં નાખતા હોય ટકામાં. માર બા તો કેટલું બધું નાખી અને આવડો મોટો ચોટલો કરે. તાર બા ગાંડી હશે. દાલ બા ગાંડી લે. માર બા તો ડાય છે મને આવડો ચોટલો કરી દીધો જો. અબે હાલ આપણે તબેલ મે આ બા 5 લઈ જે ચબા. તાર બાએ શીખડાયું હે ને. તો 5 લઈ આવ્યો. હાલ બે પેટ હું પેટ પેટ હું ચબાવીને આવ્યો. નાંતો હે જા મારો વારો દાંડા. આ ગોલે છે ને માથામાં આવશે તારો બાપ. મારો વારો નથી રમું જા. આ મારા બાવા રમવા લઈને આવતા હોય. કબે લમતા નથી આવડતું. ગુચ્ચાલો તું તો ગુચાલી તું જ છો. હવે તો આપણે શું કરશું? આપણે શું કરશું? તું હવે મારી બેન. હું ટાલવી તો આપણે ઓલું શું કે લાંબુ આવે બસ આમ કઈને આમ બાંધે ને આમ ચાંદલો કરે. એ લાકડી બંધન. હા લાકડી બંધન કરશું તાલીમાં. કેવી મજા આવે છે. પછી આમાં આરતી ઉતારવાની. હું તને આરતી ઉતારી તો હું આમ કરીશ. એકવાર તું કરજે એકવાર હું કરીશ. બાન બાપુને એને કેવી કે અમાલે થઈ ગયું પાક. કેવી મજા આવી કાકા. ઢોલી તારા ઢોલ બાજે ઢોલ બાજે ઢમ ઢમ
વાગે ઢોલ હાલ હાલ ગાંડા રાજો થાય છે આપણી હાલ હાલ એ બાય તું શું મોબાઈલમાં મથેશ અને ઓલી જાનુડી અને ઓલો બે ગયા એનું કઈ આયા કે નહીં? ભાઈ હવે એને વાતચીત કરી લેજો ને કે એક દિન નથી, આ જિંદગીનો સવાલ છે. પણ આટલી બધી થોડી વાર હોય સંજયભાઈ? અને તમે આ બંધ કરો ને, એમ નાકમાં કંઈક થવા માંડ્યું આમ. અરે પણ તમે દેકારા ન કરો. વાગે ઢોલ વાગે ઢોલ કે ઢમ ઢમ વાગે ઢોલ કે ઢમ ઢમ વાગે ઢોલ જાનો જાનો ભાઈ જાય. માજે આજ રાજી થઈ ગયા હો આવડા બે. સાનું મુનો ના મુવો એક મારું ને કે એનું સંપલ પહેરતો. અરે રૂપલી, એમ નો કરાય બેટા. વાત તો સાંભળે, આ ખીચડી બે ની પાકી ગઈ લાગે. પાકી ગઈ મને એવું લાગે. હું થયું જાનું? વાતું કરી? હા ઘીના ઠામમાં ઘી પડી ગયું. હા એમ. રામ 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 રામ. અમારે જેવું ધાર્યું તું એના કરતા હર નીકળું. તને ગમે છે? અમારે ગોળ કરતા ગળ્યું નીકળ્યું. બહુ ગમે કા તુંદલ ગમે તુંદલ. હવે તો અમે ભેગા લઈશું. વાવ તને કા શું હવે નક્કી કરી નાખ્યું શું નક્કી કર્યું તમે? કે હવે બે દુલ્હા દુલ્હન થઈ ગયા. હવે બે એને આ વર્ષે લગ્ન કરવાના છે. ભાઈ ને બેન બનશું. એ જય માતાજી મિત્ર, હું છું શીતલ વાઘેલા. જય માતાજી મિત્રો, હું છું રૂપલ સોની. જય માતાજી મિત્રો, હું છું મહારાજ. જય માતાજી મિત્રો, હું છું સંજય ભોજૈયા. જય માતાજી મિત્રો, હું છું ભરત સોલંકી. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ, મૂંગીનો મયુર. જો તમને આ અમારો કોમેડી વિડીયો ગમે તો અમારી ચેનલ સોનુ દેશી ધમાલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.